नमो लोहे सौहरिहन्ताणं नमो लोहे सौहृदानं नमो लोहे सौभागिर्यानं नमो लोहे सौज्यायानं नमो लोहे सौत्रिकावती सावनं ओंकारमेन्दु संयुक्त नित्यं ध्यायन्ति योगिनः कामदमोक्षदं चैव ओंकाराय नमो नमः मङ्गलं भगवान् मङ्गलं गौतमोऽग्नि मङ्गलं कुन्कुन्दारि विजेन्द्रमोसुमङ्गलं नमः समरिसाराय स्वानुभूत्या तथा स्थिति स्वभावाय भवाय सर्वाः विभाव निदाता। स्वामी कार्तिकेय अनुप्रेक्षा સુખચંદ્રાચાર્ય ભગવાનની ટીકા અને પંડિત જયચંદજીના ટીકા અને ભાવાર્થ સહિત આપણે સ્વામી કાર્તિકેય અનુપ્રેક્ષાનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ અને એમાંથી પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામી આપણને ઘણું અધ્યાત્મ સમજાવી રહ્યા છીએ. સ્વામી કાર્તિકેય અનુપ્રેક્ષાનો સ્વાધ્યાયની અંદર લોક ભાવનાનું સ્વરૂપ ચાલે છે. એમાં આપણે ગાથા 182 સુધી સ્વાધ્યાય કર્યો છે. આજે 183 ગાથાથી આગળ લઈએ છીએ. જીવનું અસ્તિત્વ, એનું હોવાપણું જે જ્ઞાન સહિત છે એની વાત 182મી ગાથામાં આવી ગઈ કે જે જીવને જાણતો જ નથી તે તેનો અભાવ પણ કહી શકે નહીં. એટલે જે અન્ય મતની અંદર, ચારવાક મતની અંદર જ્ઞાન અને આત્મા જુદા એ રીતે વાત કરવામાં આવી છે તો કે છે એ પણ એ લોકો કહી શકે નહીં. કેમ કે અભાવને કહેવા વાળો જીવ છે. કેમ કે જેનો સદભાવ છે તો સદભાવથી અભાવની વાત કરી શકાય. જ્યારે જીવ જ ને માનવામાં ના આવે, જીવને જ માનવામાં ના આવે તો પછી એના અભાવની વાત તો ક્યાંથી કરી શકાય? ત્યાં તો પછી આખી વાતને એ રીતે લીધી કે આ જીવ સત્સ્વરૂપ હોવાપણે છે અને ચૈતન્ય રૂપ સ્વસંવેદન પ્રત્યક્ષ પ્રમાણથી પ્રસિદ્ધ છે, પણ એને ચારવાક માનતો નથી. અને એ લોકોની ભૂલ છે, મૂર્ખાઈ છે. એ મતમાં એ મોટી ભૂલ છે. અને એ બધું સમજ્યા પછીથી હવે 183ની ગાથામાં કે છે કે હવે તેને જ યુક્તિપૂર્વક જીવનો સદભાવ દર્શાવે છે. તેને જ યુક્તિપૂર્વક જીવનો સદભાવ દર્શાવે છે. પેલા નથી માનતા તો એને સમજાવે છે. તો સંસ્કૃતમાં ગાથા 183ની આ રીતે છે: યદિ ન ચ ભવતિ જીવઃ તત્ કઃ વેત્તિ સુખ દુઃખાની ઇન્દ્રિય વિષયાન સર્વાન કઃ વા જાનાતિ વિશેષેણ. એના અર્થમાં કહે છે કે જો જીવ ન હોય તો પોતાનો થતા સુખ દુઃખને કોણ જાણે? જો જીવ ન હોય તો પોતાને થતા સુખ દુઃખને કોણ જાણે? તથા ઇન્દ્રિયના સ્પર્શાદિક વિષયો છે તે બધાને વિશેષતાથી કોણ જાણે? અહીંયા જો જીવ ન હોય તો પોતાનો થતા છે, એની જગ્યાએ પોતાને થતા જોઈએ. તથા સુખ દુઃખને કોણ જાણે? જીવ વિના કોણ જાણે એને? અને વળી પાછી વાત કરે છે કે ઇન્દ્રિયના, પાંચે ઇન્દ્રિયોના વિષયો જે છે, સ્પર્શાદિક વિષયો છે, તે બધાને વિશેષતાથી કોણ જાણે? એ કઈ ઇન્દ્રિયો જાણે છે એમ નથી. જાણવા વાળો તો આત્મા છે, જ્ઞાન છે. ભાવાર્થમાં કહે છે કે ચારવાક માત્ર એક પ્રત્યક્ષ પ્રમાણને માને છે. ચારવાક મતની અંદર એ લોકો પ્રત્યક્ષ પ્રમાણને માને છે, અને પ્રત્યક્ષ પ્રમાણ એટલે ઇન્દ્રિય દ્વારા જે હોય એને જ પ્રત્યક્ષ ગણે છે. એટલે કહે છે કે ચારવાક માત્ર એક પ્રત્યક્ષ પ્રમાણને માને છે. ત્યાં પોતાને થતા સુખ દુઃખને તથા ઇન્દ્રિયોના વિષયોને જાણે છે તે પ્રત્યક્ષ છે. હવે જીવ વિના પ્રત્યક્ષ પ્રમાણ કોને હોય? માટે જીવનો સદભાવ અસ્તિત્વ અવશ્ય સિદ્ધ થાય છે. અહીંયા કહે છે ભાવાર્થમાં કે ચારવાક પ્રત્યક્ષ પ્રમાણને માને છે, અને પછી કહે છે કે ત્યાં પોતાને થતા, જીવને થતા સુખ દુઃખનો જે અનુભવ થાય છે એ કોને થાય છે? જીવને જ થાય છે ને. પોતાને થતા સુખ દુઃખને તથા ઇન્દ્રિયના વિષયોને
પાંચેન્દ્રિયના વિષયને જાણે છે તો એ પ્રત્યક્ષ તો છે, એ પ્રત્યક્ષ તો છે, તો પછી કેમ એ રીતે એ લોકો માનતા નથી? વળી કહે છે કે હવે જીવ વિના પ્રત્યક્ષ પ્રમાણ કોને હોય? એ બધું કોણ અનુભવી રહ્યું છે, કોણ જાણી રહ્યું છે? માટે જીવનો સદભાવ અસ્તિત્વ અવશ્ય સિદ્ધ થાય છે. તો આ 183મી ગાથા એની ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ જે વિસ્તાર કર્યો છે તે આપણે પહેલા લઈએ. ગુરુદેવ કહે છે કે મને સુખ છે, મને દુઃખ છે, એમ સુખ દુઃખને જીવ વગર કોણ વેદે છે? ત્રિકાળી સત એવો આત્મા છે, જેનું અસ્તિત્વ ત્રિકાળ છે એવો આત્મા છે. તેના શ્રદ્ધા જ્ઞાન ચારિત્ર કરે તો સુખ છે. એટલે કે જે ત્રિકાળી વસ્તુ ભગવાન આત્મા છે એ શુદ્ધ પરિપૂર્ણ છે, એની એવી જ શ્રદ્ધા, જેવો આત્મા છે તેવી જ શ્રદ્ધા. વર્તમાન પર્યાય મલિનતા આ બધું નહીં, આત્મા જે ત્રણેય કાળે સત્ય હોવાપણે છે તે પર્યાય તો દરેક વખતે બદલાય છે. તો કે છે કે એવા આત્માની શ્રદ્ધા કરે, એનું જ્ઞાન કરે અને એમાં એકાગ્રતા રમણતા રૂપ ચારિત્ર છે, તો એમ કરે તો સુખ છે. અને તે સત સ્વભાવની ઊંધી માન્યતા તે અસત છે. અને તે જે વસ્તુ સત સ્વભાવ છે, હોવાપણાનો આવો સ્વભાવ છે, જ્ઞાન દર્શનનો, આનંદનો, સુખનો, શાંતિનો, એવા સ્વભાવની ઊંધી માન્યતા, એનાથી વિપરીત માન્યતા કરે કે જ્ઞાન કરી શકતો નથી, આત્માને જ્ઞાન જુદા, આત્મામાં જ્ઞાન નથી, આવી જે કઈ ઊંધી માન્યતા કરે એ માન્યતા ખોટી છે. સત સ્વભાવની ઊંધી માન્યતા એ અસત છે અને તે અસતનું દુઃખ છે. એ સિવાય સંયોગમાં સુખ કે દુઃખ નથી. ખોટી માન્યતા, ઊંધી માન્યતા એ જ મૂળ દુઃખનું કારણ છે. એ સિવાય સંયોગમાં સુખ કે દુઃખ નથી. ઇન્દ્રિયોના સ્પર્શ આદિ વિષયોમાં આ ટાઢું છે, આ અનું છે, આ મીઠું છે, આ ખોટું છે, આ સુગંધ છે, આ દુર્ગંધ છે. અહીંયા ખોટું ને બદલે ખાટું જોઈએ. આ મીઠું છે, આ ખાટું છે, એ સ્વાદેન્દ્રિયનો વિષય થયો. સ્પર્શેન્દ્રિયના વિષયમાં એમ કહ્યું કે આ ટાઢું છે, આ ઊનું છે. પછી સ્વાદેન્દ્રિયના વિષયમાં કહે છે કે આ મીઠું છે, આ ખાટું છે વગેરે. અને ઘ્રાણેન્દ્રિયના વિષયમાં કહે છે કે આ સુગંધ છે, આ દુર્ગંધ છે. તો એમ પાંચે ઇન્દ્રિયના વિષયનો વિચાર કરીએ તો એ જાણનાર કોણ છે? એમ કોણ જાણે છે? આત્મા જ તેને જાણે છે. ઇન્દ્રિયોમાં તેને જાણવાની તાકાત નથી. ઇન્દ્રિયો તો જડ છે, એ જ્ઞાન કરી શકતી નથી. જ્ઞાનમાં જ જાણવાની તાકાત છે. ઇન્દ્રિયોના વિષયોમાં કઈ જ્ઞાન નથી. વિષયમાં જ્ઞાન નથી, જડ ઇન્દ્રિય છે એમાં પણ જ્ઞાન નથી. પણ આત્મા જ જ્ઞાનથી તેને જાણે છે. ગમે તેટલા અંધારા ભેગા કરો પણ તેમાંથી કઈ પ્રકાશ ન થાય. તેમ અનંતા જળ પદાર્થો ભેગા થઈને તેમાંથી ચેતનની ઉત્પત્તિ થાય એમ ત્રણ કાળમાં બને નહીં. ગમે તેટલા અંધારા ભેગા કરો પણ તેમાંથી જેમ પ્રકાશ ન થાય તેવી રીતે અનંતા જળ પદાર્થો ભેગા કરીએ તો પણ એમાંથી કઈ ચેતનની ઉત્પત્તિ થાય નહીં. અને ચેતનના કોઈ અંશમાંથી જળની ઉત્પત્તિ ન થાય. માટે જાણનાર તત્વો દેહ આદિના સંયોગથી ભિન્ન છે. દેહ આદિ જે સંયોગ કરીને એની સમીપમાં છે એ જળ છે અને એનાથી જુદો એ જાણનાર છે, એ ભિન્ન છે. અને એ જાણનાર છે તે જીવ તત્વ છે. આગળ કહે છે કે જીવ હોય ત્યાં સુધી જે કહો તે સાંભળે,
પણ જીવ ચાલ્યો ગયો પછી દેહ પડી રહ્યો તે કાંઈ સાંભળતો નથી, કેમ કે દેહમાં કાંઈ જ્ઞાન નથી. જાણનાર તત્વ તો જીવ છે, જાણનાર તત્વ તો જીવ છે. તે જીવ વિના સુખ દુઃખ વગેરેનું વેદન કોણ કરે? હું સુખી, હું દુઃખી, આ સારું, આ ખરાબ, એમ જાણનારું તો આત્માનું જ્ઞાન છે. તું તારી આંખ ઉઘાડી રાખીને તત્વોને જાણ, તારી આંખને ઉઘાડીને તત્વોને જાણ કે જગતમાં કેટલા તત્વો છે. ગુરુદેવ ઉદાહરણ આપીને સમજાવે છે કે આંખનો મોતિયો ઉતરી ગયા પછી ડોક્ટર પૂછે છે કે આ કેટલા આંગળા છે. મોતિયો ઉતરી ગયો હોય તો જેટલા આંગળા હોય તેટલા જ દેખે છે. તેમ અહીં સર્વજ્ઞ ભગવાન કહે છે કે તું મિથ્યાત્વ રૂપી મોતિયો ઉતારીને જ્ઞાન ચક્ષુ ઉઘાડીને જગતના પદાર્થોને દેખ. જગતમાં જીવ છે, અજીવ છે, એમ બધા તત્વો છે. તેને જે નથી માનતો તે જીવને મિથ્યાત્વ રૂપી મોતિયો ઉતર્યો નથી, એને મિથ્યાત્વ ગયું નથી. જીવ અને અજીવનો ભેદ નથી કરતો અને જીવમાં અજીવપણું માને કે અજીવમાં જીવપણું માને કે બંને સહિત જીવ માને, આ બધી માન્યતા એ મિથ્યા દ્રષ્ટિની છે. હવે આગળ કહે છે કે હવે આત્માનો સદભાવ જેમ સિદ્ધ થાય તેમ કહે છે. હવે આત્માના સદભાવને સિદ્ધ કરતી ગાથા 184 છે. તો એમાં કહે છે સંસ્કૃતમાં ગાથા કે સંકલ્પમય જીવ સુખ દુઃખમય ભવતી સંકલ્પ તદેવ વેત્તિ જીવ દેહે મિલિત અપી સર્વત્ર. 184ની ગાથાના અર્થમાં કહે છે કે જીવ છે તે સંકલ્પમય છે અને સંકલ્પ છે તે સુખ દુઃખમય છે. તે સુખ દુઃખમય સંકલ્પને જે જાણે છે તે જ જીવ છે. જીવ છે તે સંકલ્પમય છે અને સંકલ્પ છે તે સુખ દુઃખમય છે. તે સુખ દુઃખમય સંકલ્પને જે જાણે છે તે જ વિકલ્પ છે. જે દેહ સાથે સર્વત્ર મળી રહ્યો છે તો પણ જાણવા વાળો છે તે જ જીવ છે. અહીંયા સંકલ્પની વાત કરવામાં આવી છે તો સંકલ્પ એટલે જે સંઘની પચેન્દ્રિયને મનમાં જે ઉઠે છે એ સંકલ્પની વાત નથી. મન વિના પણ એને જે જીવને સુખ અને દુઃખનો અનુભવ થાય છે એ બાહ્યમાં ખરેખર કોઈ સુખ છે નહીં, ખરેખર તો કોઈ દુઃખ પણ નથી, પણ એ સંયોગોમાં એને એમ થાય છે ને. બધા જીવ યોનિની અંદર દુઃખનો અનુભવ તો છે ને. તો એ જાણનાર જે છે એ જીવ છે એમ અહીંયા કહેવાનો આશય છે. જે દેહ સાથે સર્વત્ર મળી રહ્યો છે તો પણ જાણવા વાળો છે તે જ જીવ છે. અહીંયા તો સંસાર પર્યાયની અપેક્ષાથી વાતને સમજાવી છે. સિદ્ધ ને તો ક્યાં દેહ છે, સિદ્ધને તો ક્યાં દેહ છે, અને છતાં એ તો સર્વજ્ઞ છે. એટલે જાણનાર જે છે એ દેહ નથી, દેહ સાથે એને કાંઈ નિસ્બત નથી. જાણવું કાંઈ દેહથી થાય છે એવી કોઈ વાત નથી. પણ સંસાર અવસ્થામાં દેહ સાથે છે એટલે કે છે કે જે દેહ સાથે સર્વત્ર મળી રહ્યો છે. દેહ સાથે જ બધે દેખાય છે ને આપણને. જીવો બધા, જીવ તો એમાં દેખાતો નથી, દેહ દ્વારા આપણે જાણીએ છીએ કે આ જીવ છે.
તો પણ જાણવા વાળો છે તે જ જીવ છે. એમાં પણ સાથે રહેલો જીવ જે ખરેખર તો ઇન્દ્રિય જ્ઞાનનો વિષય નથી, એ કઈ દેખાતો નથી, છતાં આપણે એ સમજીએ છીએ કે જ્યારે જાણે છે, જ્ઞાન કરે છે, તો ત્યાં જીવ રહ્યો છે. એને જેટલો ઉઘાડ છે જ્ઞાનનો એ પ્રમાણે એનું જાણવું હોય છે. પછી 185મી ગાથામાં કહે છે કે હવે જીવ દેહ સાથે મળ્યો થકો સર્વ કાર્યોને કરે છે તે કહે છે. એટલે એ વ્યવહારને એનું કથન છે અને પછી ગુરુદેવે એની સ્પષ્ટતા કરી છે. પહેલા આપણે ગાથા લઈએ 185મી ગાથા. તેહ મિલિત અપી જીવ સર્વ કર્માણિ કરોતિ યસ્માત તસ્માત પ્રવર્તમાન એકત્વમ બુદ્ધ્યતે દ્વયો. 185મી ગાથાના અર્થમાં કહે છે કારણ કે જીવ છે તે દેહથી મળ્યો થકો જ સર્વ કર્મ નો કર્મરૂપ બધાય કાર્યોને કરે છે. મળ્યો થકો એટલે એની સાથે રહ્યો થકો એમ. કારણ કે જીવ છે તે દેહથી મળ્યો થકો જ સર્વ કર્મ નો કર્મ બધાય કાર્યોને કરે છે. તેથી તે કાર્યોમાં પ્રવર્તતો થકો જે લોક તેને દેહ અને જીવનું એકપણું ભાસે છે. વાસ્તવમાં એક નથી, પણ એવું એકપણું ભાસે છે. ભાવાર્થમાં કહે છે કે લોકોને દેહ અને જીવ જુદા તો દેખાતા નથી. જે દેખાય છે એ તો શું દેખાય છે? દેહ દેખાય છે, શરીર દેખાય છે. કેમ કે એને મૂર્તિકપણું છે એટલે ઇન્દ્રિય જ્ઞાનનો વિષય થાય છે. લોકોને દેહ અને જીવ જુદા તો દેખાતા નથી. જીવ છે તે ઇન્દ્રિય જ્ઞાનનો વિષય નથી, પણ દેહ છે તે ઇન્દ્રિય જ્ઞાનનો વિષય છે. એટલે લોકો તો દેહ અને જીવ એને જુદા જોતા નથી, એને જુદા દેખાતા નથી, પણ બંને મળેલા જ દેખાય છે. સંયોગથી કાર્યોની પ્રવૃત્તિ દેખાય છે. તેથી તે બંનેને એક જ માને છે. તો 185 અને 186 ગાથા 184, 185 અને પછી 186મી ગાથા છે એ પણ સાથે લઈએ છીએ કે હવે જીવને દેહથી ભિન્ન જાણવાનું લક્ષણ દર્શાવે છે. અને એમાં કહે છે કે દેહ મિલિત અપી પશ્યતિ દેહ મિલિત અપી નું શ્રોણુતિ શબ્દમ દેહ મિલિત અપી ભુક્તે દેહ મિલિત અપી ગચ્છતિ. એના અર્થમાં કહે છે કે જીવ દેહથી મળ્યો થકો જ નેત્રોથી પદાર્થોને દેખે છે, દેહથી મળ્યો થકો જ કાનોથી શબ્દોને સાંભળે છે, દેહથી મળ્યો થકો જ મુખથી ખાય છે, જીભથી સ્વાદ લે છે, તથા દેહથી મળ્યો થકો જ પગથી ગમન કરે છે. એટલે આ વ્યવહારને એનું કથન કરી અને સમજાવ્યું. એમાં સમજાવવું છે મુખ્યતા તો જીવની છે, અને જીવ જે રીતે જીવના કાર્યો જે રીતે થાય છે તેમાં દેહ સહિત ઇન્દ્રિયો સહિત કાર્યો થતા દેખાય છે. પણ એમાં જ્ઞાન કરનારો તો આત્મા જ છે. જે કંઈ કાર્યો જે થઈ રહ્યા છે, ઇન્દ્રિયોના કાર્યો થઈ રહ્યા, દેહના કાર્યો થઈ રહ્યા છે, એ જડના કાર્યો છે. પણ એ બધાનું જ્ઞાન તો આત્મા જ કરે છે. ભાવાર્થમાં કહે છે કે દેહમાં જીવ ન હોય તો જળરૂપ એવા માત્ર દેહને દેખવું, સ્વાદ લેવો, સાંભળવું અને ગમન કરવું ઇત્યાદિ ક્રિયા ન હોય. જીવ ન હોય તો એમાંની કોઈ ક્રિયા થતી નથી. દેખવું, સ્વાદ લેવો, સાંભળવું, જવું આવવું કે સુગંધ લેવી કે એમાંનું કાંઈ કાર્ય હોતું નથી. તેથી જાણવામાં આવે છે કે દેહમાં દેહથી જુદો જીવ છે અને તે જ આ ક્રિયાઓ કરે છે. તો આપણે 184, 185 અને 186 એ ત્રણ ગાથાઓ પર પૂજ્ય ગુરુદેવે જે વિસ્તાર કર્યો છે તે લઈએ છીએ. સંકલ્પમય છે એની જે વાત કરવામાં આવી, સુખ દુઃખ એને જે જાણે છે, તો એમાં ગુરુદેવ વિસ્તાર કરતા કહે છે કે સંકલ્પ વિકલ્પ તે જીવનું મૂળ સ્વરૂપ નથી.
સંકલ્પ વિકલ્પ તે જીવનું મૂળ સ્વરૂપ નથી, પણ તે સંકલ્પ વિકલ્પ જીવના અસ્તિત્વમાં થાય છે. જીવના અસ્તિત્વ વગર સંકલ્પ વિકલ્પ થતા નથી. સંકલ્પ વિકલ્પ જીવના અસ્તિત્વમાં થાય છે એટલે પર્યાય છે, પણ જીવ ન હોય તો કઈ સંકલ્પ વિકલ્પ થતા નથી. જળને કઈ સંકલ્પ વિકલ્પ થતા નથી. જીવના અસ્તિત્વ વગર સંકલ્પ વિકલ્પ થતા નથી. આ પ્રમાણે જીવના અસ્તિત્વની સિદ્ધિ કરવા માટે આ કથન છે. જીવના ત્રિકાળી શુદ્ધ સ્વરૂપની આ વાત નથી. વીંછી કરડતા મને દુઃખ થાય છે એવો સંકલ્પ કોને થાય છે? જીવને એવો સંકલ્પ થાય છે કે શરીરને? વીંછી કરડે તો દુઃખ થાય છે, તો એ કોને થાય છે? એવો સંકલ્પ કોને થાય છે? એવો ખ્યાલ કોને થાય છે? જીવને કે શરીરને? જીવને જ તેવો સંકલ્પ થાય છે. તથા હવે વીંછી ઉતરી ગયો એમ પણ જીવ જાણે છે. આ સંકલ્પ વિકલ્પ તે વિકાર છે, પણ તે જીવ તત્વની વિપરીત દશા છે, પર્યાયમાં છે. અને આ સંકલ્પ વિકલ્પ આ રીતે જે કંઈ થવા એ કંઈ આત્માની નિર્મળ શુદ્ધ પર્યાય નથી. એટલે કહે છે કે આ સંકલ્પ વિકલ્પ તે વિકાર છે. એમાં પરનું લક્ષ છે અને પરના લક્ષ્ય થતા એ એના એવા વિકાર છે, સાથે એવા ભાવ છે. પણ તે જીવ તત્વની વિપરીત દશા છે. દશા પર્યાય છે તે વિપરીત છે. શુદ્ધ સ્વરૂપને અનુસરીને એ પરિણામ નથી, એ વિપરીત દશા છે. અને એ વિપરીત દશા ક્યાં કાયમ રહે છે? એ થાય છે અને બધાને એક સરખી પણ નથી થતી. વીંછી કરડ્યો અને દુઃખ થાય છે તો એમાં બધા જીવોને જુદા જુદા પ્રમાણમાં દુઃખ વેદાય છે. એક તો એ કરડતાની સાથે ચીસો પાડે છે અને બીજો એને દુઃખ થાય છે પણ શાંતિથી સહન કરે છે. એટલે બધાનું જુદું છે, એ પર્યાયમાં છે. અને જે દુઃખ એવો અનુભવ જે છે એ ખરેખર જીવની વિપરીત દશા છે. એટલે જીવના અસ્તિત્વ વગર તે વિકલ્પોની ઉત્પત્તિ થતી નથી. અહીંયા તો એ વાત સમજાવી છે. ભલે વિપરીત દશા છે પણ છેવટે એ પર્યાય પણ જીવની છે. જો જીવ છે તો એવી સુખ દુઃખની, ભલે કલ્પિત સુખ દુઃખ હોય તો પણ, એ વિપરીત દશા હોય તો પણ એવી પર્યાય એવા પરિણામ થાય છે. એ જીવ છે તો થાય છે. જીવના અસ્તિત્વ વગર તે વિકલ્પોની ઉત્પત્તિ થતી નથી. કોઈ મૃતદેહ પડ્યો હોય અને એને વીંછી કરડે તો શું થાય? કાંઈ થતું નથી. આગળ અહીંયા કહે છે કે જેણે જીવના અસ્તિત્વને કબૂલ્યું છે પણ તેનો ત્રિકાળી સ્વભાવ નથી જાણ્યો, તેને શુદ્ધ સ્વભાવ બતાવવા માટે સમયસારમાં કહ્યું છે કે સંકલ્પ વિકલ્પ જે વિકાર છે તે પૂતગળનું કાર્ય છે. ત્યાં પૂતગળનું કાર્ય કહી અને દ્રષ્ટિનો વિષય સ્પષ્ટ બતાવ્યો છે. અને અહીં તો જીવના અસ્તિત્વને જ જે નથી માનતો તેને જીવનું અસ્તિત્વ બતાવવા માટે કહ્યું છે કે સંકલ્પ વિકલ્પ જીવને જ થાય છે. બે વાતમાં ફેર છે. ત્યાં તો જેને નિર્ણય થયો છે કે ભવના ભ્રમણ એ જીવનો વાસ્તવિક સ્વભાવ નથી, એવા ભવના ભ્રમણથી એ દુઃખી થાય છે અને સુખી થવાનો માર્ગ છે પોતાના સ્વરૂપમાં એકાગ્રતાનો. તો એવા સ્વરૂપમાં એકાગ્રતા કરવી છે તો દ્રષ્ટિનો વિષય કેવો છે? તો એ દ્રષ્ટિનો વિષય બતાવે છે. ત્યારે વર્તમાન પર્યાય જે છે એને ગૌણ કરી અને એમ કહે છે કે શુદ્ધ સ્વભાવ છે. એ શુદ્ધ સ્વભાવમાં કોઈ સંકલ્પ વિકલ્પ હોતા જ નથી. એ બધો વિકાર છે, એ બધું પૂતગળનું કાર્ય છે. એમ ત્યાં કહેવામાં આવ્યું.
કોઈક જગ્યાએ કર્મજનિત છે એમ કહેવામાં આવ્યું, પણ ત્યાં આખું જે કહેવાનો અર્થ છે, ત્યાં જે કહેવાનું પ્રયોજન છે એ દ્રષ્ટિનો વિશેષ શુદ્ધ છે એ બતાવવા માટે. કેમ કે હવે તો ત્યાં એને પુરુષાર્થ કરવો છે તો દ્રષ્ટિના વિષયને બતાવવું છે, અને એનું લક્ષ કરી અને એને નિર્મળ પરિણામ થાય છે એ વાત સમયસારમાં છે. એટલે ત્યાં જે વાત કરવામાં આવી છે એની અપેક્ષા જુદી છે. એ તો ધર્મી જીવને હવે નિર્ણય થયો છે અને પોતાના સ્વરૂપમાં એકાગ્રતા કરવી છે, તો આચાર્ય ભગવાન એને એનો માર્ગ બતાવે છે. ત્યારે દ્રષ્ટિનો વિષય શુદ્ધ છે, નિર્મળ છે, પવિત્ર છે, પૂર્ણ છે, આ બધી વાતને કહી અને વર્તમાન પર્યાયથી એ જુદો છે એમ બતાવ્યું છે. એટલે ત્યાં એમ કહ્યું કે સંકલ્પ વિકલ્પ જે વિકાર છે તે પૂતગલનું કાર્ય છે. અહીંયા આખી વાત જુદી છે. અહીંયા તો જીવના અસ્તિત્વનો પહેલા સ્વીકાર કરાવવો છે, એ અજ્ઞાની સ્વીકાર કરાવવો છે, અને એમાં અન્યમતી ચાર્વાક મત કે જે જ્ઞાનને માનતા જ નથી, જ્ઞાન એ આત્માથી જુદી વસ્તુ છે, તો એને અહીંયા તર્ક દ્વારા સમજાવે છે. ત્યારે એમ કે છે કે ભાઈ સંકલ્પ વિકલ્પ બધું ઉઠે છે એ જળની અંદર નથી ઉઠતું, એ ક્યાં થાય છે તો કે જીવને વિશે છે. એટલે અહીંયા આખી વાત જુદી છે. અહીં તો જીવના અસ્તિત્વને જ જે નથી માનતો તેને જીવનું અસ્તિત્વ બતાવવા માટે કહ્યું છે કે સંકલ્પ વિકલ્પ જીવને જ થાય છે. જીવ વગર કદી સંકલ્પ વિકલ્પ થતા નથી. દેહ સાથે સંયોગપણે હોવા છતાં જીવ તેનાથી ભિન્ન છે. સંકલ્પ વિકલ્પથી ખરેખર એ જીવ જુદો ભિન્ન છે. જાણનાર તત્વ તે જીવ છે. જેમ તલ અને તેલ સંયોગથી મળેલા હોવા છતાં બંને જુદા છે, તેમ જીવ અને દેહ એક ક્ષેત્રે હોવા છતાં જીવ તો જાણનાર છે, અને દેહ તો અચેતન છે, જડ છે, એ કંઈ જ્ઞાન કરતો નથી. તે દેહથી જીવ ભિન્ન છે. આ પ્રમાણે જીવ તત્વને ઓળખવું. આગળ કહે છે કે અહીં લોકનું વર્ણન ચાલે છે. લોકમાં જીવનું અસ્તિત્વ છે, તે કઈ રીતે છે તેનું આ કથન છે. અજ્ઞાનીઓ જીવને માનતા નથી, આત્માને માનતા નથી, આત્માના અસ્તિત્વનો સ્વીકાર નથી. તેથી અહીં જીવના અસ્તિત્વને નક્કી કરે છે. કેટલાક જીવને માને છે તો એને જ્ઞાન સ્વરૂપી માનતા નથી. જીવને જ્ઞાન છે એ વાત માનતા નથી. જ્ઞાન કંઈક બહારથી આવે છે અને કરે ત્યારે જ્ઞાન કહેવાય, નહીંતર કંઈ જ્ઞાન છે જ નહીં. આવી ઊંધી માન્યતાઓ પણ છે. એટલે ટૂંકમાં જીવનું જેવું સાચું સ્વરૂપ છે એવું સાચું સ્વરૂપ અન્ય મતની અંદર ક્યાંય સ્પષ્ટપણે કહેવાયું નથી. અનેક પ્રકારે એમાં મિથ્યા માન્યતાઓ વર્તે છે. જીવ જ્ઞાન સ્વરૂપી છે, તે સંકલ્પ વિકલ્પનો પણ જાણનાર છે. સુખ દુઃખનો જે સંકલ્પ થાય છે તે જીવની પર્યાયમાં થાય છે, પણ જીવનું જ્ઞાન તેનાથી પણ અધિક રહીને તેને જાણનારું છે. આવા જીવને સ્વસંવેદનથી જાણવો તેનું નામ ધર્મ છે. સંકલ્પ વિકલ્પ થાય છે એ દ્વારા અજ્ઞાનીને નિર્ણય કરાવાય છે કે જ્યાં સંકલ્પ વિકલ્પ થઈ રહ્યા છે ને તો જીવ ત્યાં છે. અને પછી એ જીવને જ્યારે જાણવાની વાત આવે તો કહે છે કે એ જીવ કેવો છે, એ જ્ઞાન આનંદ સ્વભાવી છે, તો એવા જ્ઞાન આનંદની અનુભૂતિ કરીશ, એવું સ્વસંવેદન કરીશ, ત્યારે તને જીવ ખરેખર જણાશે. અને એવા જીવને સ્વસંવેદનથી જાણવું તેનું નામ ધર્મ છે. હવે આગળ જીવ દેહ સાથે મળ્યો છતો સર્વ કાર્યોને કરે છે તે કહે છે. 185મી ગાથામાં એ વાત આવી. તેનો વિસ્તાર કરતા જીવ પૂજ્ય ગુરુદેવ કહે છે કે જીવ અને શરીરનો સંયોગ છે. જીવ અને શરીરનો સંયોગ છે. જ્યાં સુધી પૂર્ણ મુક્ત દશા પ્રાપ્ત નથી કરતો, જ્યાં સુધી સિદ્ધ દશાને પ્રગટ નથી કરતો, ત્યાં સુધી જીવ શરીર સહિત હોય છે. જીવ અને શરીરનો સંયોગ છે.
સંયોગ છે તો વિયોગ થાય જ. સંયોગ એ નવો થાય છે, નવો નવો થયા કરે છે. એનો અર્થ કે પહેલાનો જે સંયોગ હતો એ ચાલ્યો જાય છે, એટલે એનો વિયોગ થાય છે. અનંતકાળથી સંયોગ વિયોગ થતા આવ્યા છે. શરીર સાથેનો સંયોગ વિયોગ તો થયો છે, પણ સાથે ને સાથે બીજા અન્ય દ્રવ્યો સાથે, એટલે કે બીજા ભૂતગળના સ્કંધો સાથે પણ જીવને એવા સંયોગ વિયોગ થયા છે. આપણે 5 પરાવર્તનની વાત કરીએ છીએ ને, તે બધા પરાવર્તનો થયા છે તો એ સંયોગ છે અને વિયોગ છે. ગુરુદેવ કહે છે કે જીવ અને શરીરનો સંયોગ છે તે અપેક્ષાએ આ કથન છે. ખરેખર જીવની ક્રિયા જીવ કરે છે અને દેહની ક્રિયા દેહથી જ થાય છે. દેહની ક્રિયા જીવ કરે છે એમ અહીંયા કહેવાનો આશય નથી, પણ તે કાર્યની વ્યવસ્થાનું જ્ઞાન જીવને છે. દેહની ક્રિયા જે થાય છે એનું જ્ઞાન આત્માને થાય છે. ખરેખર એ ક્રિયાનો કર્તા દેહ જ છે. જડની ક્રિયાનો કર્તા ચેતન હોય નહીં. જો ચેતન દેહની ક્રિયાનો કર્તા થાય તો કોઈ જીવ દેહને રોગિષ્ઠ થવા દે જ નહીં, કોઈ જીવ દેહને વૃદ્ધ થવા દે જ નહીં. એટલે દેહની ક્રિયા દેહથી થાય છે, પણ તે કાર્યની વ્યવસ્થાનું જ્ઞાન, એ કાર્ય જે રીતે થઈ રહ્યું છે એનું જ્ઞાન જીવને છે. એ જે ક્રિયા થઈ રહી છે એનું જ્ઞાન જડને નથી. દેહ જાણતો નથી એની ક્રિયાને, પણ જાણવા વાળો એની સાથે રહેલો જીવ છે. જડને કાંઈ જ્ઞાન નથી. જ્ઞાન વ્યવસ્થિત કાર્ય કરે છે. સાકર લાવો એમ કોઈ કહે ત્યાં તેવું જ જ્ઞાન કરે છે. એવો જ્ઞાનનો સ્વભાવ છે. તે વખતે વિકલ્પ થયો તે જીવનો વિકાર છે, તથા દેહની ક્રિયા થાય તે દેહના કારણે છે. પણ લગભગ મેળ એવો હોય છે કે જ્ઞાનમાં જેવો વિચાર હોય તેવી દેહની ક્રિયા થાય. સામાન્ય રીતે એવો મેળ હોય, દરેક વખતે હોય એમ ના હોય. કોઈને પેરાલિસિસ થઈ ગયું હોય અને એને કહેવામાં આવે કાંઈ પણ કે આમ કરો તેમ કરો, તો એ દેહની ક્રિયા એવી રીતે ના કરી શકે. એને અંદરમાં વિચાર થાય, એને પ્રયત્ન કરે પણ ન થાય. આમ પગ ઊંચો કરો તેમ પગ ઊંચો કરો તો કંઈ થતું નથી. એટલે દેહની ક્રિયા દેહ કરે છે. જીવ ઈચ્છે એ પ્રમાણે દેહની ક્રિયા થાય જ એવું નથી હોતું. પણ કહે છે કે લગભગ મેળ એવો હોય છે કે જ્ઞાનમાં જેવો વિચાર હોય તેવી દેહની ક્રિયા થાય. અને આમ કહીને અહીં જીવને સિદ્ધ કરવો છે કે ત્યાં જીવ છે. જીવ દેહની ક્રિયા કરે છે એ વાત ઉપર અહીંયા વજન નથી દેવું, એ બતાવવું નથી. ખરેખર તો એ એની ક્રિયા કરતો નથી, પણ અહીંયા તો બંને સાથે રહ્યા છે સંસાર અવસ્થામાં, તો અહીંયા જીવને બતાવવો છે કે ક્રિયા થાય છે એ વખતે જીવ ત્યાં છે, ઉપસ્થિત છે, એ વાત બતાવવી છે. અહીંયા તો જીવને સાબિત કરવા માટે આ વ્યવહારને એનું કથન છે. જે દિશા તરફ ચાલવાની ઈચ્છા થાય તે દિશા તરફ જ દેહનું ગમન થાય. થાળીમાંથી જે વસ્તુ લેવી હોય તે જ વસ્તુ હાથમાં આવે. આવું લગભગ વ્યવસ્થિત બને છે તે જીવના અસ્તિત્વને સાબિત કરે છે. જીવના અસ્તિત્વ વગર આવી વ્યવસ્થા બને નહીં. જીવ વિનાનો એકલો દેહ હોય તો એવી વ્યવસ્થા બનતી નથી. દેહની ક્રિયા તો દેહના જ કારણે થાય છે, પણ દેહ અને જીવનો સંયોગ હોવાથી લોકોને જીવ અને દેહની એકતા જ ભાસે છે. જીવ અને દેહ એક જ છે એમ લોકોને દેખાય છે. જીવ અને દેહ જુદા છે એમ તેને ભાસતું નથી. તેથી દેહની ક્રિયા જાણે કે જીવ જ કરતો હોય એમ અજ્ઞાનથી ભાસે છે.
અવાર્થની વાત અહીંયા ગુરુદેવ વાંચનમાં લે છે, કે છે કે લોકોને દેહ અને જીવ જુદા તો દેખાતા નથી, પણ બંને મળેલા જ દેખાય છે. સંયોગી કાર્યોની પ્રવૃત્તિ દેખાય છે, તેથી તે બંનેને એક જ માને છે. પણ બંને ભિન્ન છે. જીવ તો જાણવા દેખવાની ક્રિયાનો કર્તા છે, તે શરીરની ક્રિયાનો કર્તા જળ છે, શરીર જ છે. આમ ભિન્નપણું અજ્ઞાનીને ભાસતું નથી. જો લોકમાં મુખ્ય દ્રવ્ય જીવ છે, તેથી સૌથી પહેલા જીવની જ વાત લીધી છે અને જીવના અસ્તિત્વને સિદ્ધ કર્યું છે, અને એના જ્ઞાન સ્વભાવને પણ અહીંયા સાથે ને સાથે સમજાવ્યો છે. ચાર્વાક મત નથી માનતું, એટલે આ રીતે એને તર્ક દ્વારા પણ બધું સમજાવ્યું છે. તો એ પછીથી 186મી ગાથાનો વિસ્તાર કરતા પૂજ્ય ગુરુદેવ કહે છે કે જો અહીં આંખથી દેખાય છે એમ સિદ્ધ નથી કરવું, પણ આંખ તો નિમિત્ત છે. એ આંખથી ભિન્ન અંદર દેખનારો જીવ જુદો છે, એને સિદ્ધ કરવો છે, એના અસ્તિત્વને દર્શાવવું છે. જાણવું દેખવું તે જીવનું લક્ષણ છે એમ બતાવીને અહીં જીવને દેહથી ભિન્ન સાબિત કરવો છે. પાંચે ઇન્દ્રિયોના વિષયનું જ્ઞાન કરનારો જીવ છે. કૃપાળુદેવે પણ એ વાત સરસ રીતે લીધી છે. પાંચે ઇન્દ્રિયોથી છતાં તું જ્ઞાનને માન, પણ એ પાંચે ઇન્દ્રિયોનું જેને જ્ઞાન થાય છે એને જ તું નથી માનતો, એમ કરી અને કૃપાળુદેવે વાતને બહુ સરસ રીતે સમજાવી છે. અહીંયા કહે છે કે પાંચે ઇન્દ્રિયોના વિષયનું જ્ઞાન કરનારો જીવ છે. જીવ મુખથી ખાય છે અને જીભથી સ્વાદ લે છે, તથા નાકથી સૂંઘે છે, કાનથી સાંભળે છે. એ બધાય કથન નિમિત્તના ઉપચારથી છે, પણ તેની પાછળ જ્ઞાન વ્યવસ્થિત કાર્ય કરી રહ્યું છે. તે અહીંયા બતાવવું છે, તે અહીંયા સાબિત કરવું છે, તે સિદ્ધ કરવું છે. જીવ પગથી ગમન કરે છે, એનો અર્થ એમ છે કે ચાલવાની ક્રિયા વખતે જ્ઞાન જાણવાનું કાર્ય કરે છે, પણ જ્ઞાનને કઈ પગ નથી કે તે ચાલે, અને પગ તો જડ છે. વચમાં ખાડો આવે ત્યાં તેમાં પડતો નથી. કેમ? કેમ કે જ્ઞાન એ જાણવાનું કાર્ય એ વખતે પણ કરે છે, પણ બાજુમાં થઈને ચાલે છે ને, વચમાં ખાડો આવે ત્યારે પડતો નથી એમાં, અને બાજુમાં થઈને ચાલે છે. તો ત્યાં દેહની ચાલવાની ક્રિયા તો તેના કારણે થઈ છે, પણ ત્યાં આ બાજુ ન ચાલવું, ખાડામાં ન પડવું અને આ બાજુ ચાલવું, એવો ખ્યાલ કોણે કર્યો? તે ખ્યાલ કરનારો જીવ છે, એનું જ્ઞાન છે, એમ અહીં બતાવવું છે. દેહની ક્રિયા તો અજીવની છે, જળની છે. દેહની ક્રિયા તો દેહની જ છે. સમયસાર નાટકની 27મી ગાથા અહીંયા લઈને ગુરુદેવ સમજાવે છે કે તનતા મનતા વચનતા જડતા જડ સામ્ય, લઘુતા ગુરુતા ગમનતા એ અજીવ કે ખેલ. ચાલવું, બોલવું, ખાવું વગેરે બધી ક્રિયાઓ અજીવની છે. જીવ તેનો જાણનાર છે, પણ તેનો કરનાર નથી. એ બધી ક્રિયાનો કરનાર જીવ નથી, અને જીવ ઈચ્છે એમ બધી ક્રિયાઓ થતી નથી. મોટે ભાગે થાય મેળ હોય, એટલે કે જ્યાં સુધી પુણ્યના ઉદય છે ને ત્યાં સુધી એને જે પ્રમાણે શરીરના કાર્યોનો વિકલ્પ આવે એ પ્રમાણે થાય, અને જ્યારે પાપનો ઉદય આવે ત્યારે એ ગમે તે ઈચ્છે, શરીર દ્વારા કોઈ પણ પ્રકારે કાર્ય ઈચ્છે, પણ એવું થતું નથી. સમતા રમતા ઉર્ધ્વતા જ્ઞાયકતા સુખભાસ, વેદકતા ચૈતન્યતા એ સબ જીવ વિલાસ. આ રીતે જીવ અને દેહ બંને ભિન્ન ભિન્ન પદાર્થો જ છે. પહેલા
જડની વાત કરી ને પછી કે છે કે સમતા રમતા ઉર્ધ્વતા જ્ઞાયકતા સુખ પાસ વેદકતા ચૈતન્યતા એ સબ જીવ વિલાસ કે છે ભાવાર્થમાં કહે છે કે અહીંયા દેહમાં જીવ ન હોય તો જડરૂપ એવા માત્ર દેહને જ દેખવું, સ્વાદ લેવો, સાંભળવું, ગમન કરવું ઇત્યાદિ ક્રિયા ન હોય. તેથી જાણવામાં આવે છે કે દેહમાં દેહથી જુદો જીવ છે અને તે જ આ ક્રિયાઓ કરે છે. જુઓ, આ તો સંયોગનું કથન છે. જીવને સાબિત કરવા માટે નિમિત્તથી કથન છે. જો જીવ ન હોય તો દેહમાં કાંઈ જાણવાની ક્રિયા થતી નથી. જાણવાની ક્રિયા જીવમાં થાય છે, જડની ક્રિયા જીવથી થતી નથી. જીવથી જાણવાની ક્રિયા થાય પણ જડની ક્રિયા થતી નથી. જીવના અસ્તિત્વમાં જીવનું કાર્ય થાય પણ કાંઈ જીવના અસ્તિત્વમાં જડનું કાર્ય થાય નહીં. જડનું કાર્ય જડના અસ્તિત્વમાં થાય. અજ્ઞાનીઓ જીવ અને જડને ભિન્ન જાણતા નથી પણ એક જ માને છે. એટલે જાણે કે જીવ અને જડ બંને ભેગા થઈને કામ કરતા હોય એમ તે માને છે. મોટાભાગના લોકોની આવી જ માન્યતા છે કે જીવ એકલોય કામ નથી કરતો અને શરીર એકલું કામ નથી કરતું, બે ભેગા થઈને કામ કરે છે. આવી માન્યતા જેને શાસ્ત્ર અભ્યાસ નથી ને એને છે. પોતાની જાતને બુદ્ધિશાળી માને એટલે આવી બધી વાતો એ કરે છે. કે અજ્ઞાનીઓ જીવ અને જળને ભિન્ન જાણતા નથી પણ એક જ માને છે. એટલે જાણે કે જીવ અને જળ બંને ભેગા થઈને કામ કરતા હોય એમ તે માને છે. અને તે અજ્ઞાની કહે છે કે જીવ વગર કાંઈ બોલાય? વળી કહે છે કે આંખ વગર કાંઈ દેખાય, જણાય? આ અજ્ઞાનીની માન્યતા છે. ગુરુદેવ કહે છે કે પણ ભાઈ, બોલવું તે જડની ક્રિયા છે કે જીવની? બોલવું તે જડની ક્રિયા છે, તે જડના અસ્તિત્વમાં થાય છે. જીવ બોલતો નથી અને જાણવું દેખવું તે જીવની ક્રિયા છે કે જડની? આંખ તો જડ છે, તેનામાં જાણવાની ક્રિયા થતી નથી. જાણવાની ક્રિયા તો જીવના જ અસ્તિત્વમાં થાય છે. આમ જીવ અને જડ બંનેની ક્રિયાઓ ભિન્ન ભિન્ન છે. જેને આવી ભિન્નતાનું ભાન નથી તેને ધર્મ થતો નથી. જેને દેહ અને જીવની ભિન્નતાનું ભાન નથી તે બંનેને એક જ માને છે. અને તેવા અજ્ઞાની જીવો શું માને છે તે વાત કહે છે. ગાથા 187 ની અંદર પછી એ વાત આવે છે અને એનો આખો બધો વિસ્તાર પૂજ્ય ગુરુદેવે જે કર્યો છે એ આપણે આવતા સ્વાધ્યાયમાં લઈશું. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ, 186ની ગાથા સુધી.